મળી રહ્યા છે મોરબીના હળવદમાં આજે પડતર પ્રશ્નો મુદ્દે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા અને સરા રોડ પર ચક્કાજામ કર્યું। પાણી સહિતના પડતર પ્રશ્નો મુદ્દે હારીનગર ગોલ્ડ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા હતા। સોસાયટીમાં ગંદકી, ગટરો ઉભરાવાના પ્રશ્નો, સરકારી શાળાના અભાવ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિકો રોષમાં જોવા મળ્યા હતા। ખાસ તો છેલ્લા અનેક સમયથી પાણીની સમસ્યા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। આજે 15-20 દિવસ થી પાણી નથી આવતું। અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન। ટેન્કર વાળાને કહીએ તો ઉમાવી નોંધાવો, ફોનથી નહીં આ ચાલે। તો અમે શું નવરાત્રી વારાગડીમાં નોંધાવા જવાનું? 2 દિવસે નોંધાવા જાય તો કે 4 દિવસ રહીને પાણી આવશે, કાં કે 5 દિવસ રહીને આવશે। તો ત્યાં લગી અમારે કરવાનું શું પાણી વગર? કોઈ કાંઈ પણ કામ પાણી વગર થઈ શકે છે? વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાયાના આક્ષેપો છે। બીજી તરફ પાલિકાએ આજથી જ કામગીરી શરૂ કરવાની ખાતરી આપ્યા બાદ સ્થાનિકોએ ચક્કાજામ દૂર કર્યો હતો।